આગળ વાત કરીએ, વાત ભરૂચની કરવી છે। સરકારી જગ્યા જ્યારે હોય અને તે ખાલી હોય, જેમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ ના હોય, તેમાં સ્વાભાવિકપણે અસામાજિક તત્વોનો અડ્ડો તે જગ્યા બની જ જવાની। ભરૂચનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તે પણ આ જ રીતે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું હોવાનું સામે આવ્યું છે, કારણ કે એ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેના પરિસરમાંથી અને તેના શૌચાલયમાંથી દારૂની બોટલો, દારૂના ખાલી ગ્લાસ, પીધેલા ગ્લાસ હોય એ ગ્લાસ મળી આવ્યા છે। કરોડોના ખર્ચે આ બનાવાયું છે, પરંતુ સિક્યુરિટી ગાર્ડ કોઈ મૂકવામાં નથી આવ્યા। તેના કારણે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમણે પણ વિરોધ કર્યો હતો અને આ મામલે રજૂઆત પણ કરી હતી કે આખરે આટલા સમયથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જો બની ગયું છે તો કાર્યરત શા માટે નથી થયું, અને કાર્યરત નથી થયું તો ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ શા માટે નથી મૂકવામાં આવ્યા, તેને લઈને તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બિલ્ડિંગ વર્ક પૂરું થયું છે, એમાં બારી દરવાજાની કામગીરી હાલમાં બાકી છે અને એ કામગીરી અમે સુપરત કરી દીધી છે। લગભગ 2 દિવસમાં બારી દરવાજાની કામગીરી ચાલુ થશે અને બારી દરવાજા લાગ્યા પછી આવો કોઈ પ્રશ્ન ત્યાં હશે તો એ પ્રશ્ન બંધ થશે। દારૂની પોટલીઓથી તમે જો કે હુક્કા પાર્ટી હોય કે જે જેટલા બી બધા એ થતા હોય એ તમામ કાર્યો અહીં થતા હોય એવી પરિસ્થિતિ ઉપરથી નીચે સુધીની છે। જ્યાં સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત છે, જ્યારે ડીપીઆર બનાવવામાં આવ્યો ને 5 વર્ષથી કે 4 વર્ષ થયા, જો ડીપીઆર બનાવ્યા પછી બિલ્ડિંગ તૈયાર હોય તો એને બારી દરવાજા કેમ નથી બનાવ્યો? જેવી રીતે લાઇટના એસ્ટિમેટમાં ટેકનિકલી ભૂલ બતાવે છે, પોલમાં ટેકનિકલી ભૂલ બતાવે છે, તો દરેક પ્લાન એસ્ટિમેટમાં જ આ ટેકનિકલી ભૂલ આવે છે કે જાણી બુજીને ભ્રષ્ટાચાર કરવા માટે આ લોકો ટેકનિકલી ભૂલો રાખે છે। ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક નજીક ભરૂચ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું, પરંતુ હાલ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે અસામાજિક તત્વો માટે આશ્રય સ્થાન બન્યું હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે। સાથે સાથે અહીંયા દારૂની મહેફિલ મનાતી હોય તેવા પણ દ્રશ્યો જોઈ શકો છો। ખાલી દારૂની બોટલો હોય, પ્લાસ્ટિકના ગ્લાસ હોય કે પછી દેશી દારૂની પોટલી હોય, આ હોલ એક અસામાજિક તત્વો માટે પ્રવૃત્તિ થતી હોય એવા દ્રશ્યો આપ જોઈ શકો છો। આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે આ અસામાજિક તત્વો માટે પ્રવૃત્તિ માટે આશ્રય સ્થાન બન્યું હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો। ત્યારે પાલિકા તંત્રએ આ બાબતે જાગવાની જરૂર છે। વિરલ રાણા, સંદેશ।